હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજનો બ્લોગ અમે સ્ટાર્ટ કરીએ છીએ અને આજે છે શનિવાર અને આજે છે છેલ્લો દિવસ. તો શનિવાર છે તો અમે જઈશું ત્યાં દર્શન કરવા. રાવી કઈ જઈએ છે આપણે બેટા? કઈ છે રાવી? કઈ જઈએ છે આપણે? જય હનુમાન દાદાની જય. હો બેટા રાવી કઈ ગઈ? એટલે પાછળ કોણ છે? કઈ છે કાયન? કાયન કઈ છે? આઈ રહ્યો. આપણે હજી બાલાસિનોર કેટલું થાય હનુમાન ત્યાં? 6 કિલોમીટર. તો બાલાસિનોરની બહાર 6 કિલોમીટર ના અંતરે હનુમાન દાદાનું એક મંદિર આવેલું છે હળમતિયા ગામમાં. તમારી પર જા, તમારે એકલા નહીં. એ ગાડી જશું શું તમે જોઈએ? આ છે મંદિર જે અત્યારે આખું તોડીને નવું બનાવવામાં આવી રહ્યું છે. હા ખાસું જૂનું હતું, હમણાં તોડી ના હતો. ખાઉં પપ્પી, ખાઉં પપ્પી. તો ગાઈસ હનુમાન દાદાના દર્શન કરી લો. આ છે મંદિરની બહારનો વ્યૂ. એક આ તળાવ છે અહીંયા ગામનો. અત્યારે મંદિરનું કામ ચાલી રહ્યું છે. એકદમ નેચરલ જગ્યા છે. રાન શું છે? શું નામ છે? વારિયો. વારિયો. ઓ વારિયો મળી ગયો જો. કઈ છે વારિયો બેટા? કઈ છે? વારિયો. એનું નામ શું છે? વારિયો. 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 सेकंड करो हाथ आप सेकंड करो सेकंड करो सेकंड करो તાવું કરને બેટા તાલી કરો તાલી 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 આવશે. છે ને રાની છે ને તારા ઘરે. सेकंड करो ले सेकंड करो અમારો પાવર સ્ટેશન જે રોડ પર એકદમ નજદીક જ છે. તો દેખી લો ગાઈસ, આગળ અમે આવ્યા છે નહેર ઉપર માછલીઓને બિસ્કીટ ને મમરા ને લોટ નાખવા માટે. અમારા બંટીભાઈ પરમ ભક્ત છે હનુમાન દાદાના. દર શનિવારે આવે છે, પોતે ઉપવાસ રાખે છે, માછલીઓનું પેટ ભરવા માટે આવે છે અહીંયા. દેખો જો કેટલી મોટી મોટી છે માછલી.
કે ખાય છે ને ઓહો મોટી મોટી માછલીઓ છે નંગતન સાથે હા કાકડા બી એમના ભાગમાં થોડાક આવ્યા હું તો કાકડા બી ખાવા માંડ્યા અમારા બંટીભાઈ દર શનિવારે આવે છે ને દર શનિવારે આવે છે તો અહીંયા તો જો દેખ ઓહો હો હો દેખો તો ખરા રાવી ખુશ થઈ ગઈ છે માછલીઓ જોઈને. માછલીઓ જોઈને ખુશ થઈ ગઈ પણ કેટલી મોટી મોટી છે બબાઈ બબાઈ બાય બાય કહી જા કાઉ મજા આવી ગઈ કઈ ગયા હતા આપણે કઈ ગયેલા બિસ્કિટ નાખા તે નાખ્યા મછલી બિસ્કિટ કઈ ખાતી હતી મછલી કઈ રીતે ખાતી હતી કઈ રીતે એવું કરતી હતી રાહુ કઈ ગયા હતા આપણે જય તો આજનો બ્લોગ અમારો